નાના હતા એટલે બાળપણથી જ આપણને શીખવવામાં આવ્યું છે અને આપણા સંસ્કારમાં કહેવાયું છે મા એ મા, બીજા બધા વગડાના વા. પણ જ્યારે માને કોઈ વગડામાં મૂકી આવે ત્યારે શું કરવું? અને આ કળિયુગની અંદર આજકાલ એ જ થઈ રહ્યું છે. વૃદ્ધાશ્રમો સતત છલકાઈ રહ્યા છે. કોઈ વૃદ્ધ વ્યવસ્થાના ભાગરૂપ જાય તો માની શકાય, પણ વૃદ્ધ મા બાપની મજબૂરીથી જવું પડે છે ને ત્યારે દર્દ થાય છે. સ્થિતિ તો ત્યાં સુધીની છે કે આ નિર્લજ્જ સંતાનો હવે વૃદ્ધને, માતા હોય કે પિતા, એને વૃદ્ધાશ્રમ સુદ્ધા મૂકવા નથી જતા, છૂટા મૂકી દે છે, રજડતા મૂકી દે છે. અને આ એ યુગની વાત છે જ્યાં આપણે આપણા ઘરની અંદર હજારો રૂપિયાનો ડોગ રાખીએ છીએ અને દર મહિને 5-10 હજાર રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. એ ડોગનો ભાવનો અવાજ તકલીફ નથી આપતો, પણ માતા પિતાની વાત કકળાટ લાગે છે અને માતા કે પિતાને રઝળતા મૂકીએ છીએ. અને સતત આવા કિસ્સા સમાજમાં વધે છે, સવિશેષ ભદ્ર સમાજમાં વધે છે. ગરીબના ઘરનું મા બાપ ક્યારે રઝળતું નથી રહ્યું. મધ્યમ વર્ગ, અપર મિડલ ક્લાસ અને કહેવાતા આર્થિક રીતે બનેલા તવંગર લોકો, અમીર લોકો, એમના પરિવારમાં આવું થાય છે. એક દુઃખભર્યો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટના એ દ્રશ્યો જોજો, એ વિડીયો જોજો. રાજકોટમાં જાનકી પાર્ક વિસ્તારમાં રહેતા વિજયાબેન ભંડેરી, આ બાને 2 દીકરા છે. બંને દીકરા પરિણીત છે, છતાંય આ બેન રોડ ઉપર હતા અને એમનો આ વિડીયો બન્યો છે. વિજયાબેનનો આરોપ છે કે તેમની પુત્રવધુ તેમની સાથે ગેરવર્તણૂક કરી, રોટલી બનાવતા હતા તો વેલણ માર્યું અને ઘરમાંથી કાઢી મૂકી. આપ આ માને હાથ જોડતી જુઓ છો ને, એક પુલના નીચે પોતે બનાવેલું ઘર, દીકરાઓને લખીને આપેલું ઘર, દીકરાને લખીને આપેલું ઘર, એની અંદરથી જ્યારે પુત્રવધુ બહાર મોકલી દે છે, હળધૂત કરીને બહાર મોકલે છે ને, અને આ માની આંખના આંસુ આપ જુઓ. આ આંસુને મહેસૂસ કરે એ દરેક દીકરાઓ, એ દરેક પુત્રવધુઓ એક માના આંસુને મહેસૂસ કરજો. કેસરી ફાઉન્ડેશનના લોકોને ધ્યાનમાં આવ્યું, જયેશભાઈ પણ ત્યાં પહોંચ્યા અને માતાએ જે દર્દ વ્યક્ત કર્યું ને એ વખતે એ સાંભળજો. કોને? તમારી બોવે? પછી મેં આખે રોટલી કરવા ગઈ. આખે રોટલી કરવા ગઈ. હા, હાથમાંથી વેડું આપી મને મારી દીધો અને મને કે તું વયા જ જા, તું નથી જોતી કા મરી જાય છે. દાદા ક્યાં છે? દાદા દાદા નથી, 2 દીકરા એટલે દૂધી જાઉં. ઓકે. દીકરા નથી સાચવતા તમને? એકેય દીકરા નથી સાચવતા? જો આ ફોન કરું તો ફોન નથી ઉપાડતો. ઉપાડતો નથી. જો કેટલી 3-4 વીક કરી એ ફોન નથી ઉપાડતો. એ કે મારી નાખો એને. મોટો દીકરો એને પોતે ફોન કર્યો તો ગીતા. તમારા દીકરા શું કરે છે? મારા દીકરાઓને કારખાના. કારખાના? હા, મારી પાસે બધું લઈ લીધું. બધું લઈ લીધું. બધું ટોટલી કાંઈ લેવા દીધું. હા, બધું છે ને હવે મને તકલીફ મૂકી. તમને કેમ કાઢી મૂક્યા? જો મને 4 દી થયા તાવ આવતો. 4 દિવસે તાવ હતો. ઓકે. ઝાડા થયા. હા, એટલે હું દવા લઈ આવી. હા. પરમથી બાટલો સડાવ્યો. હા, હું ખોટું નહીં બોલું જરાય. હા. હું શિવનું ભગત. ઓકે. હું ખોટું નહીં બોલું. અને તમે રડોમાં, પેલા રડોમાં ઉપાધિ કરવામાં આવે. બોલો. એટલે મને હવારે શાક ખાવા ન દીધું. હા, એટલે મેં કીધું મારે દવા પીવી છે ને તો તું રોટલી કરતે કાંઈ હું મારી આંખે કરીને ખાઈ પછી દવા પીવી. હા, એટલે મારા હાથમાંથી વેયું વાસકી લીધું. હા. અને મને સીધી મારવા જ પડી. તું આવતી જ નહીં. નીકળ્યો જ મારા આજે તો જોતી કાંઈ લઈ તો જોતું. તમાર વોવે કીધું? કઈ વોવ હતી? જિંદગી જિંદગી. શું નામ એનું? ગીતા ગીતાબેન હા. પંડેરી. પટેરી. હા, એને મને આ વેણીથી મને માર માર્યા, બહુ જ મારી. મેં આ હા, બહાર દેખાડો તો આ બાજુનો. ઓહો, બહુ વાગી ગયું બેન. એટલે મને આટલી લગભગ 20 વેણા માર્યા. મારો વાંકો ખોદાવી દીધો. ઓહો, આ વેગાના નિશાન પણ છે. આ બાની આંખોની અંદર જે આંસુ હતા ને, એ પાણી નહોતું, એ લોહીના આંસુ હતા. લોહીએ આપેલા આંસુ હતા. લોહીએ આપેલા આંસુ હતા. જેમને જણે હતા ને
તેમના તરફથી જ અપાયેલા આંસુ હતા. જોકે સારી વાત એ રહી કે એક સમાજસેવી સંસ્થાના એ વ્યક્તિના ધ્યાનમાં આવ્યું, પરિવાર સુધી લઈ ગયા, બહુને પણ સમજાવી અને ગીના ઠાપ ગીમાં ઠર્યા અને આ બા હવે ઘેર પહોંચ્યા છે. પણ ઘેર જ્યારે પહોંચ્યા ને ત્યારનો સંવાદ જોઈ લેજો, લાંબો સંવાદ છે, એમાંથી થોડાક અંશો હું રજૂ કરી રહ્યો છું. અને મારમાં ધોડાડે એટલે મેં એને માર્યો. આને પેલા મને 5 થી 6 વખત મને કાઢી મૂકી, જા ભાઈ લ્યા પૂછો એનું ના દીકરા હું તને પૈ ગયેલા પોતે એવું લાગવાનું હોય આને હું પણ ભાઈ બેન તમે સાચા છો બેન, ના નથી પણ તમારા જ ન હતો તો અમે લઈ ગયા. બસ અમે દીકરા નથી, તમે એમ કહી ભાઈ એમ દો કે પૂછો, ગમે એને પૂછો ખરા. તમારે નથી જવું, તમે તમારી વ્યવસ્થા થઈ ગયા. મારા એમ નથી રહેવું. જો તમારે જો એક કે તમે સાચું નથી શકો એમ, ના માર નથી રહેવું. હજી તમે 2-4 દી તમે તમારે પ્રેરણા કરે વિચાર કરી લ્યો, નો રહેવું તમે લઈ જઈ છે ને એવી હું એમ કાંઈ માર નથી રાખતો. કાંઈ વાંધો નહીં. તમારે ભાઈ ભેગું જાઓ બોલે નો જાઓ બોલે તમારી હવે વ્યવસ્થા ના પાડી તો કયો એને જે જોતું હોય ને આપણે દઈ દેવા તૈયાર છીએ. અને આ મકાનમાં રહેવું હોય ને તો અમે ભાડે વયા જાવ, બરોબર? પણ બાકી હવે એ વિચારી લેવાની શું કરવું આપણે, બરોબર? આ મકાન કોના નામનું છે? મકાન કોનું નામનું છે? આને લીધું હોય ને કાંઈ વાંધો નહીં. તમારી પાસે પ્રોપર્ટીમાં શું છે અત્યારે? કાંઈ નહીં હાથ પગ મકાન હતું, કાંઈ કાંઈ નહીં. એની જમીન લીધી. પણ આપણી ફરજ આવે આ હા. બેટા અને એમ વાત નથી. હવે અમે એને એ કહીએ છીએ હાંજે. એને આને જન્મ આપો તો તમે અહીં એવા છો, નકર તમે અહીં થોડા કોઈ બેન. એમ નહીં, અમે એને એ કીધું. જોકે બાદમાં પુત્રવધુએ પણ માફી માગી, પુત્રે પણ માફી માગી. આવો સાંભળી લઈએ આ બાના એ દીકરાને. તો જે થયો છે એ બરોબર સાચું છે, પણ હવે કાંઈ પરિસ્થિતિ નથી. અમારા ઘરનાએ પણ માફી માગી લીધી બા પાસે, અને પેલાય પણ બહુ સારી રીતે જ રાખતા હતા. પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી, પણ એની અમને બહુ દુઃખ છે. અને હવે કાંઈ વાંધો છે નહીં. જે બાની તમે પૂછી લીધું એ વાત તમારી સાચી કે મારી માં છે, નાનપણથી એને ખૂબ મહેનત કરીને મને મોટો કર્યો છે. પણ જે બનાવ બની ગયો છે, થૂકેલું તો ચખાતું તો નથી પાછું. થઈ ગયું તો થઈ ગયું, એનો અમને પણ અફસોસ છે, પણ હવે એવું નહીં થાય એની અમે એમને ખાતરી આપી છે. આખા સંવાદમાં પુત્રવધુ એમ કહેતી હતી કે એમના સાસુ એટલે કે આ બા પુત્રવધુને મારતા હતા, એવું કહેતા હતા. આખા સંવાદમાં એક વાત એ પણ સામે આવી કે જ્યારે આ માને પૂછવામાં આવ્યું, બહુએ કહ્યું કે અમે ઘર છોડીને ચાલ્યા જઈએ, ભાડાના ઘરમાં રહીએ, તો બાએ ના પાડી કે ના, આ ઘર તમારું પણ છે. દીકરાઓનું કહેવું એમ છે કે અમે પણ બાને રાખવા માગીએ છીએ. હું ફરીથી કહું છું, આ પરિવારને બદનામ કરવા મારો જરાય આશય નથી. અને આવી જ સ્ટોરી, આ જ પ્રકારની દર્દભરી દાસ્તાન તમામ પરિવારોની છે. ઘેર ઘેર માટીના ચૂલા છે, એટલે રજૂ કરી રહ્યો છું. જયેશભાઈ પટેલ પ્રમુખ છે કેસરી ફાઉન્ડેશનના, અને એમનું જ ઇનિશિયેટિવ હતું કે એક માં એમના રૂટ સુધી એટલે કે મૂળ ઉપર પહોંચી છે. નેહલબેન ગઢવી મોટિવેશનલ સ્પીકર છે. ડિમ્પલબેન છે, આ મેનેજિંગ ટ્રસ્ટી છે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના. જયેશભાઈ, આપનાથી ઘટનાક્રમ સમજવો હતો. બાનું દર્દ તમારા સુધી કેવી રીતે પહોંચ્યું, તમે કેવી રીતે ઘરે લઈ ગયા, અને સુખદ સમાધાન કેવી રીતે થયું, અને હાલની સ્થિતિ છે શું? જયેશભાઈ, જી રોનકભાઈ, જી, આખો જી, જી રોનકભાઈ. જી, આખો ઘટનાક્રમ સમજવો હતો. તમારા સુધી આ વાત કેવી રીતે પહોંચી, બા શું કહેતા હતા, ઘેર કેવી રીતે સમાધાન થયું, અને હાલની સ્થિતિ છે શું? જી ભાઈ, સમગ્ર ઘટનાની વાત કરું તો 27 તારીખનો આ બનાવ બનેલો છે. સવારે બાએ જમવા માટે એમના પુત્રવધૂને વાત કરી કે મારે જમવું છે, મારે દવા પીવી છે, તો તમે મને જમવાનું આપો. એટલે એમના પુત્રવધુએ એવું કીધું કે ભાઈ તને જમવાય નથી આપવું અને તું ઘરની બહાર જતી રહે. એટલે બાએ એવું કીધું કાંઈ વાંધો નહીં, તું ન બનાવી દે તો હું જાતે બનાવી લઉં છું. એમ કરીને તે કિચનમાં ગયા અને વેલણ માંગ્યું તો વેલણ હાથમાંથી જૂટી લીધું અને એમને માર માંગ્યો. છતાં પણ બા એવું કહે છે કાંઈ વાંધો નહીં, તું મને જમવા ન દે તો પણ કાંઈ વાંધો નહીં, હું જતી રહું છું ઘરની બહાર, તું શાંતિથી રહે. તોય પણ એમને ઢોર મારવામાં આવ્યો છે. અને બપોર પછી બા ત્યાંથી ઘરની બહાર નીકળી ગયા છે. અને કોક
ભાઈ હતા એમને વિડીયો બનાવેલો છે. એ જોઈ અને અમારા જ સર્વે સમાજ સેજી ટ્રસ્ટના આશાબેન પટેલ છે, એમનો મને ફોન આવેલો કે સમગ્ર ઘટના તમારા વિસ્તારમાં બનેલી છે, એટલે તમે ત્યાં જાઓ અને જુઓ કે શું છે પરિસ્થિતિ. એટલે ખરેખર મને ત્યારે ખ્યાલ નથી, પણ મેં જ્યારે વિડીયો જોયો ત્યારે જ્યારે હૃદય કંપાવી નાખે આ એવો બનાવ બનેલો છે. અવારનવાર આ કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ, ઘરમાં તો આવું થતું હોય છે, પણ રોનકભાઈ આ હદ વટાવી દે, કાળજું કંપાવી નાખે એવી એક ઘટના હતી. એટલે મારાથી ખુદ રહેવાનું નહીં, હું પોતે સવારમાં ત્યાં પહોંચી ગયો અને આખી આ પીતી બા પાસેથી મેં જાણી કે ભાઈ આમ આમ થયું છે. છતાં પણ એમના 2 દીકરા છે, એમને વહુને કંઈ કહેતા નથી કે ભાઈ આ રીતે એમને માર ન મરાય. આ સુધીની ઘટના બને છે. સમગ્ર ઘટના મેં એમની સાથે વાતચીત કરી, છતાં પણ જ્યારે હું ત્યાં પહોંચ્યો તો પણ એમના પુત્ર વધુ એવું કહેવા માગે છે કે આ છેલ્લા 14 વર્ષથી મને હેરાન કરે છે અને અવારનવાર મને ગાળો આપે છે, મને મારે છે. પણ મને ખરેખર જોતાં એવું લાગ્યું કે બા ખરેખર આવું કંઈ કરતા ન હોય અને પુત્ર વધુ જ ત્રાસ આપતા હોય એવું મને લાગ્યું. એટલે મેં કીધું કે ભાઈ તમે આની આ જે ચર્ચા કરો છો એ યોગ્ય નથી અને આપની સામે લીગલી પગલાં જે એક્શન લેવાશે અમે લેશું. એટલે મહેરબાની કરી તમે આ બીજી વાર ન બને ધ્યાન રાખો, જેથી કરીને સમાજમાં પણ આવા કિસ્સાઓ બનતા હોય એ ન બને. અને મારી ફરજ છે એક નાગરિક તરીકે અને એક દીકરા પણ તરીકે, હું પણ એક માનો દીકરો છું એટલે મને પણ ખબર હોય. એટલે આ બધી વાત કરી અને ત્યાં બેઠા એટલે પુત્ર વધુ એવું કીધું કે ભાઈ હા મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ હવે ભવિષ્યમાં આવું ન બને એની અમે કાળજી રાખશું. મારી સામે જ એમને બાની માફી માગેલી છે. બાનું પણ ખૂબ મોટું મન છે. બાએ કીધું કાંઈ વાંધો નહીં દીકરા, તારી ભૂલ થઈ ગઈ છે, પણ આજ નહીં કાલ તારા છોકરા પણ ન શીખ્યા આવું, એ તું ધ્યાન રાખજે. આ સમગ્ર ઘટના બની ત્યારબાદ ઘણા આગેવાનો પણ આગળ આવ્યા છે, એમને પણ ખૂબ દુઃખદ વ્યક્ત કર્યો છે અને આવી ભૂલ ભવિષ્યમાં ન બને. પણ મારું કહેવું એવું છે રોનકભાઈ કે આવા કિસ્સાઓ ખૂબ બનતા હોય છે, ઘર કંકાસ તો થતો હોય છે, આપને ખબર હોય છે, પણ આ એક હદ વટાવી દે, કાળજું કંપાવી ઘટના હતી. સમગ્ર ઘટના એ આપ સૌએ જોઈ, મેં જોઈ. જયેશભાઈ, ખૂબ દુઃખ થયું ભાઈ. જયેશભાઈ, તમે નિમિત્ત બન્યા એક માને એમના ઘર સુધી પહોંચાડવા માટે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મેં આ જ મુદ્દે નેહલબેન ગઢવી સાથે વાત કરી છે, એ જોઈ લઈ. નેહલબેન નમસ્કાર, આપે આ રાજકોટનો વિડીયો જોયો હશે. એક પરિવારની વ્યથા હતી, કદાચ ઘેર ઘેર માટીના ચૂલા છે ને આ જ તમામ પરિવારોમાં થઈ રહ્યું છે. આપ આખા સમગ્ર ઘટનાક્રમને કેવી રીતે મૂલવો છો? બહુ ચિંતાજનક વિષય વાત એ છે, આજે આ વિડીયો જોઈને કદાચ ગુજરાતની તમામ વૃદ્ધ સ્ત્રીઓ કે વૃદ્ધ માતા પિતાઓ છે પોતાના સંતાન એક શંકાની નજરથી જોતા થઈ ગયા હશે. બહુ જ સરસ ચાલતા ઘરોમાં વિચાર આવવા મળશે, અથવા તો આજ રાતે કોઈ વૃદ્ધોને ઊંઘ નહીં આવે કે આવું પણ બને કે તમારી પુત્ર વધુ તમને માર મારે. અને સૌથી મહત્વની વાત કે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ કે જેમાં મારથી, વાતોથી આપણે આવી રીતે હિંસાથી વાત કરીશું. પહેલી વસ્તુ તો એ છે કે એક વિડીયોમાં મેં એવું જોયું કે જેમાં બેન એવું કહી રહ્યા છે કે મને પણ પહેલા મારવામાં આવી હતી. એ પણ ખોટું છે. જો સાસુ દીકરાની વહુને મારે છે એ પણ ખોટું છે, પણ આ તો વધુ ખોટું છે કે પુત્ર વધુ છે એ પોતાની સાસુને માર મારે. એ કઈ ભાષામાં લોકો વાત કરતા હશે સમજાતું નથી. હું માનું છું કે ક્યારેક વૃદ્ધની જીભાન છે કડવી છે, ક્યારેક બોલવામાં એમને કંટ્રોલ નથી રહેતો, કશું એવું બોલાઈ જતું, પણ એનો અર્થ એ નથી. વિશ્વની તમને આટલી બધી ભાષાઓ આવડતી હોય તો વાતચીત કરો, નથી આવતો રાડો પડો ગમે કરો, પણ આ કઈ ભાષા છે કે તમે કોઈને મારો અને ઘરમાંથી કાઢી નાખો? અને કયા ઘરનું, કે જે ઘર એ સ્ત્રીનું જ છે. અને એક અત્યારે આ જોઈને આપણને એવું લાગે કે દીકરાની વહુ જ ઘર તોડે છે, તો એ પણ ખોટું છે. એવું નથી. જે સ્ત્રી એક ઘરની અંદર 18 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ રહી હોય, એ ઘર છોડીને તમારા ઘરે આવે છે, તમારા ઘરને બનાવવા માટે આવે છે, તમારું ઘર તોડવા માટે નથી આવતી. તો ક્યાંક સાસુ વચ્ચે સંવાદ રચાય, ક્યાંક વાત બનાવે, ગમા અણગમાઓની ચર્ચા થાય. આપણે ત્યાં એવું છે કે વાત થતી જ નથી, સીધી સૂચનાઓ જ અપાય છે. આમ થશે ને આમ નહીં થશે, આમ કરાશે ને આમ નહીં થાય, નો ફાવતું હોય તમે તમારા ઘરે વયા જાઓ. આ ભાષામાં જ્યાં સુધી બે વ્યક્તિઓ વાત કરતી હશે ત્યાં સુધી કોઈ ઘર મંદિર ક્યારેય નહીં બને અને ક્યારેય નહીં બચાય. બહુ જ દુઃખદ. અને એક મેં વિડીયોની અંદર એ પણ જોયું કે ઓલા ભાઈ જે દીકરાઓ છે સરસ રીતે વાત કરી રહ્યા છે મા સાથે કે ભાઈ મેં તને કીધું તું, મેં તને કીધું. તો માની પણ ફરજ છે કે દીકરાને પણ ખુલીને વાત કરે. હા, એ વસ્તુ બહુ જ સાચી છે કે બે વચ્ચે હંમેશા દીકરો પીસાતો જ હોય છે. માને સમજાવે કે પત્નીને સમજાવે. અને સૌથી વધુ ખરાબ
એ થતું હોય છે કે એવું નથી કે દીકરો કહેતો નથી, માને પણ કહેતો હોય છે અને પોતાની પત્નીને પણ કહેતો હોય છે, પણ પત્નીની એવી ઈચ્છા હોય કે મારી સામે તમે તમારા મમ્મીને ખીજાવ કે એને ખોટું કીધું છે, અને મમ્મી પણ એવી જ આગ્રહ રાખે કે મારી સામે એને કહી દો કે આ ખોટું બોલે છે ને આ બરાબર નથી ને આવથી આવું નહીં ચાલે, આ મારી મમ્મીનું ઘર છે. તો આવી બિનજરૂરી મિથ્યાભિમાન માટે જો લડતા રહેશું તો ઘરો બચવાના ક્યાં છે? દરેક પોતપોતાનો એક વિવેક જાળવે, પોતાની એક ગરિમા જાળવે, અને સૌથી વધુ મહત્વની વાત એ છે કે આપણે ઉછેરમાં કેમ એટલા સંસ્કાર ના આપી શકીએ. આપણે ત્યાં તો એવી વિચારધારા કે અજાણ્યા વૃદ્ધને કે કરચલી વાળી ચામડી જોઈએ ને તો કોઈ કારણ વગર એને પગે લાગો અથવા હળવાશથી વાત કરો, ધીમેથી વાત કરો. આપણે ઘણી વખત તમે જો ઘણી વખત સ્કૂટર ભટકાય કે કાંઈ પણ થાય તો આજુબાજુ વાળા કહે જોતો ખરી ને ઉંમર તો જો આ ભાષામાં વાત કરે. અજાણ્યાને પણ જો તમે ઉંમર જોઈને વાત કરતા હોય તો તમારી સાસુ માટે તમને આવો વિચાર જ કેમ આવે કે તમે મારવા સુધી આવી જાઓ? હું 100% માનું છું કે ક્યાંક તકલીફ હશે, કંઈક ભૂલ હશે, એમનાથી પણ થઈ હશે, પણ કોઈ પણ ભૂલનું કારણ એટલે તમે મારવા માંડો આ ભાષામાં અને ઘરની બહાર કાઢી નાખો, એવું તો કઈ રીતે ચાલે? તમને એવી આટલા વર્ષે તમે આટલા ભણેલ ગણેલ હોવા છતાં આટલી સદીમાં જો તમે સ્માર્ટફોન વાપરો છો તો તમે સ્માર્ટ બનતા કેમ નથી? હવે મને ક્યારેક એવું લાગે છે આપણે ટ્રુ કોલ જેમ કોલર આવી ગયા છે ને ટ્રુ કલરની જરૂર છે, જેથી આપણને સાચા રંગોની ખબર પડે કે આની અંદર કઈ પ્રકારની માનસિકતાઓ છે. નેહલબેન, વિડીયોની અંદર એક સંવાદ હતો અને એમાં જ્યારે પેલા ભાઈ જ્યાં માતાજીના ઘરે આવે છે વચ્ચે પડે છે, સમજાવે છે, એ કહે છે કે આ ઘર કોનું છે, તો માતાએ પેલા પુત્રના નામે કરી દીધું છે. અને માને જ્યારે પેલી વહુ એમ કહે છે કે અમે ભાડાના ઘરમાં જતા રહીશું, રહો આ ઘરમાં, ત્યારે માતા એમ કહે છે કે ના, તમારું સમાજમાં ખરાબ દેખાય, મારું ખરાબ દેખાય કે પુત્ર વધુને કાઢી મૂકી બહાર. આ ઘટનાક્રમને આપ કેવી રીતે જુઓ છો? એક મા ઈચ્છતી નથી કે દીકરાઓ બહાર જાય, ભાડેથી રહે. આ ઘટનાક્રમને કેવી રીતે મૂલો છે? ને ખાસ કરીને એ પણ જોવા મળ્યું છે નેહલબેન, મારો પોતાનો જ્યાં જ્યાં વૃદ્ધાશ્રમમાં ગયો છું મેં એ જોયું છે કે જ્યારે સંતાનોના નામે સંપત્તિ કરી દેવામાં આવે છે, ખાસ કરીને ઘર કરી દેવામાં આવે છે, ત્યારે આ સમસ્યાઓ વધુ વકરતી હોય છે. હું અંગત રીતે માનું છું કે તમે જીવતા હો ત્યાં સુધી ક્યારેય કોઈ પણ પ્રકારની સંપત્તિ તમારે તમારા સંતાનોના નામે, જો આ બધું એમનું જ છે, આપણા ગયા પછી એમનું જ હોવાનું છે, ક્યારેય આ ભૂલ ન કરવી જોઈએ. કારણ કે બધું દઈ દીધા પછી આ કઈક એવો કળયુગ છે કઠણ કે દે છે ને એ જ સારા લાગે છે. તો હવે માતા પિતાએ બધું જ દઈ દીધું કે ત્યારે સંતાનો ભૂલી જાય છે કે અત્યારે જે એમની પાસે છે માતા પિતા થકી એમને આવ્યું છે. કોઈ માતા પિતાએ ક્યારેય ભૂલ ન કરવી જોઈએ. અને ખાસ કરીને દરેક પતિઓએ ધ્યાન રાખવું જોઈએ કે એમના ગયા પછી એમની તમામ સંપત્તિ એની પત્નીને જાય. ક્યારેક માને ખબર નથી હોતી કે સસરા શું એના પતિ શું મૂકીને ગયા, બધું દીકરાના હાથમાં હેન્ડલ હોય, પછી દીકરાના વહુના હાથમાં આવે તો એ સ્ત્રીને તો ખબર જ નથી કે મારો વર મારી માટે આટલું બધું મૂકીને ગયો છે કે આ છે, તો એને પાછું માગવું પડે છે. એની પોતાની રકમ માટે મેં સ્ત્રીઓને માગતા જોયું કે બેટા મને આપને 1000 રૂપિયા, મને આપને. તો આવી સ્થિતિમાં શું કામ મૂકવું જ જોઈએ? આપણે એટલા સભાન બનો, એટલા સક્ષમ બનાવો, અને મા બાપને એટલા ટ્રેન આપણે અત્યારે વૃદ્ધોએ સમજવું જોઈએ કે બધું કરી જ ન આપો. અને સૌથી વધુ એ તો માં છે, એને કેવી સરસ વાત કરી કે ભાઈ ના ભલે ઘર મારું હોય પણ આ ઘરમાં તમે રહ્યો, હું કોઈ પણ જગ્યાએ રહીને બેસ. જો એક માં આટલી લાગણીશીલથી પોતાના ખુલ્લા હૃદયથી બાળકની ભૂલોને માફ કરી શકતી હોય તો આપણે સંતાન તરીકે કેમ એમને બોલાયેલા 2 કડવા વાક્યને ગળી નથી જઈ શકતા? તમને એટલો ગુસ્સો આવતો હોય તો રૂમમાં બંધ થઈ જાઓ, બહાર વયા જાઓ, કાંઈ પણ કરો, પણ આ કઈ ભાષા છે કે તમે એને મારવા માંડો? અને એક રોટલી બનાવવા માટે, સાહેબ અત્યારે તો લોકો ગાયને રોટલી આપે છે, કૂતરાઓને રોટલી આપે, તમે સગી માને રોટલી આપવા માટે જ વેણાનો ઉપાડ કરો? આ તો તમારી અંદરની કઈ પ્રકારની વિકૃતિ છે? ડોક્ટરને બતાવવું જોઈએ. ખેર, ડિમ્પલબેન મારી સાથે જોડાયા છે, જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી છે. ડિમ્પલબેન, અનેક વૃદ્ધો તમારા વૃદ્ધાશ્રમમાં આવે છે, ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપ પણ આવતા હશે કે આગળ કોઈ સાચવવાળું નથી એટલે, પણ તમારો અનુભવ શું રહ્યો છે? શું કારણ હોય છે કે આ પ્રકારે ત્યજી દેવામાં આવે છે? જવાબદાર કોણ હોય છે? દીકરા જવાબદાર હોય છે, વહુઓ જવાબદાર હોય છે. હું માતાને તો ક્યારેય જવાબદાર માની પણ ન શકું, પણ સ્થિતિને માની શકાય. ઓવરઓલ તમારો અનુભવ શું કહે છે? રોનકભાઈ, રાત દિવસ હા સિનિયર એટલે કે વૃદ્ધ માતા પિતાઓ સાથે કામ કરું છું, એમને મળું છું, એમના સંતાનોને મળું છું, એમના કુટુંબીજનોને મળું છું, એમની હકીકતો હું જાણું છું. અને સુપેરે મને ચોક્કસપણે એવો ખ્યાલ આવે છે કે વડીલ એમ કહે ને, ઘડપણ અને બાળપણ બંને એક સરખું હોય છે.
બસ આ સ્થિતિ વડીલોની હોય છે. જ્યારે આ ઘટના મેં જોઈ ત્યારે ખરેખર ખૂબ જ દુઃખ થયું. દુઃખની લાગણી એટલે હદ સુધી આવી ગઈ કે કદાચ વડીલનો વાંક હોઈ શકે, હું ના નથી પાડતી, પણ યંગ જનરેશન જો મારપીટ મારામારીની હદ સુધી આવી જશે તો આ વડીલો જશે ક્યાં? દિન પ્રતિદિન જે ઘરડાઘરો વધતા જાય છે એ કોના કારણે વધે છે? કઈ જનરેશનથી વધે છે? આ એક વિચારવા જેવી વાત છે. વડીલો ઉંમરની સાથે શરીર તેમનું અશક્ત હોય છે, પણ સાથે સાથે વિચારોથી ચીડિયું પણ થઈ જાય. દવાઓની ડબ્બો વધતો જતો હોય છે, એની પણ આડઅસરો શરીરમાં થતી હોય છે. જિદ્દી પણ બની જતું હોય છે. એકલતા પણ સારતી હોય છે, કેમ કે એક પતિ અને પત્નીમાંથી એકની વિદાય થઈ ગઈ હોય અને એક રહેતું હોય છે. એકલતા સતત લાગતી હોય છે. આ બધા વિચારો સાથે જીવતું હોય છે. એની સ્થિતિ ખરેખર તમે વિચારો તો ખૂબ જ દયજનક હોય છે. હસતું મોઢું રાખી અને પરિવારમાં ભળીને રહેતું હોય છે. પણ જ્યારે આવી રીતે સંતાનો એને મારવા માંડશે, એને ઘરની બહાર કાઢવા માંડશે, એને જાજાકારો આપવા માંડશે, માનસિક રીતે એને વારે વારે ઉતારી પાડશે, વારે વારે એની વસ્તુને અવગણશે, નજરઅંદાજ કરશે, ત્યારે તમે વિચારો તો ખરા કે વડીલની સ્થિતિ કેટલી દયજનક હશે, એ કેટલી હદે અંદરથી ભાંગી પડ્યું હશે. જ્યારે એને આટલો બધો માર મારવામાં આવ્યો, તમે જોયું એમના હાથ પર ચક્કામાં પડી ગયા છે, એમના શરીરને આંખમાંથી આંસુ સતત આવ્યા કરે છે, એ ધ્રુજા કરે છે, બોલતા બોલતા પણ ભૂલી જાય છે શબ્દો, એમને ખુદના દીકરા અને વહુના નામ પણ ભૂલી જાય છે. તમે વિચારો કે એ વડીલ અંદરથી કેટલી હદે તૂટી ગયું હશે. યંગ જનરેશનને ખાસ વિનંતી હું કરું છું અહીંયા આ માધ્યમથી કે તમે વડીલોને ન રાખી શકો, ન ખવડાવી શકો તો અમારા જેવી સંસ્થાના માધ્યમથી તમે આવો અને આપી દો તમારા વડીલોને. કમસે કમ એમને 2 ટંક ખાવા અને વ્યવસ્થિત રહેવા તો મળી જશે. એમની પાછળની જિંદગી માટે તેમણે આખી જિંદગી સંઘર્ષ એવી કરેલા હોય છે, તો એ સંઘર્ષને તમારા કારણે સાવ મિથ્યા ઝીરો થઈ જાય છે. એમને બહારના ભરોસા પર જીવવું પડે છે. રોનકભાઈ, જ્યારે આપણા ઘરે દીકરો આવે છે ને ત્યારે આપણે બધી મીઠાઈઓ વેચીએ છીએ. જ્યારે 2 દીકરા થાય ને ત્યારે તો એવું કહેતું કે માં અતિ સમૃદ્ધ કહેવાય કે 2 હાથે દીકરાઓ છે, બે સાઈડ, ડાબું ને જમણું. હવેની સમયમાં એવું થાય છે કે દીકરાઓ 2 કે 3 હોય ને ત્યારે ટેન્શન થઈ જાય છે કે આ ઘડપણમાં આ ઘર રહીશ કે ઓલા ઘર રહીશ કે આ ઘરે રહીશ. એવી પરિસ્થિતિ હવે થઈ ગઈ છે. અને ખરેખર તમે જુઓ અમારા ઘરડા ઘરમાં તમે જોશો તો મારું તો નહીં, કોઈ પણમાં જોશો તો મેક્ઝિમમ દીકરીઓ જ મા બાપને લઈને આવતી હોય છે કે મારી મમ્મીને રાખો ને બેન, મારા સાસરામાં નાનું ઘર છે, આ છે તે છે. દીકરાઓ બિલકુલ, હું કહું છું 10 થી 20% જ દીકરાઓ દેખાય છે, બાકી 80% દીકરીઓ જ એની સાથે ઊભી રહે છે. આ બેન જેની વહુ છે, જેને મારતી બતાવે છે, જે આની વાતો કરતાં ઉદ્ધતાઈથી કે હું તો નહીં જ રાખું, હું તો નહીં જ રાખું, આ ભારપૂર્વક બોલે છે, ત્યારે મને બેન પ્રત્યે તો ગુસ્સો આવે છે, પણ એની સાથે એના હસબન્ડ, એના જેઠ, જે 2 ભાઈઓ બાજુમાં ઊભા છે એના પ્રત્યે પણ અતિ ગુસ્સો આવે છે. આ બેનની આટલી તાકાત વધારવામાં ક્યાંક જાણતા કે અજાણતા એમના હસબન્ડ અને એમના જેઠ જે છે એમની સાથે એમનો પણ એટલો જ ભાગ છે. એમણે એ બેનને ત્યાં ચૂપ કર્યો હોત કે ના, તું નાની છે, તું સહન કરી શકે એમ છે, મારી માં વૃદ્ધ છે, હવે એની હાલત એવી નથી કે કોઈ જગ્યાએ જઈ શકે, સમજી શકે. જો 2 શબ્દ એને ટોયકા હોત તો કદાચ આ બેનની હિંમત આટલી બધી ના વધી હોત. ડિમ્પલબેન, જે પણ વૃદ્ધો તમારા ત્યાં પરિવાર તરછોડે છે એટલે આવે છે, અને જ્યારે એમને સમાચાર મળે છે કે એમના દીકરાના ત્યાં કંઈક સારું થયું તો એ કેટલા ખુશ થાય છે. હું એટલા સવાલ પૂછું છું કે નાલાયક નફ્ફટ દીકરાઓને ખબર પડે કે વૃદ્ધાશ્રમમાં રહેલા એ મા બાપ પણ એમને કેટલા આશીર્વાદ આપે છે. સાહેબ, એમની આંખમાં એમનું ઘરના સમાચાર સાંભળવા માટે તલસતી હોય છે. એમાંય જો કોઈક સારા સમાચાર આવી ગયા તો એટલા ખુશ થાય કે મારી કેબિનમાં આવીને મને કહેવા આવે કે બેન, મારા દીકરાના ઘરે દીકરાને આટલા માર્ક્સ આવ્યા, દીકરાના ઘરે દીકરાના લગ્ન છે, દીકરાના ઘરે ઘરનું વાસ્તુ છે. આવા અનેક સમાચાર મને દેવા આવે ત્યારે હું એમની આંખની ખુશી તો જોઉં, પણ સાથે સાથે એ જોઉં કે ઘરમાં એમનું સ્થાન કેટલું. છતાં પણ એ માં છે, માનું હૃદય હંમેશા વિશાળ છે, માટે તો એને માનું સ્થાન મળ્યું છે. એ માં બધું દુઃખ ભૂલી જાય, દીકરા કે વહુ કે એના દીકરાઓની કોઈ પણ જે દીધેલી તકલીફ છે એ બધી ભૂલી જઈને હસતા મોઢે પોતાના દીકરા માટે સારી શુભકામના પાઠવતી હોય છે. અને ખરેખર એવું કહેવાય છે કે ઘડપણનો ડર લાગવા માંડ્યો છે સાહેબ. ઘડપણથી બીક લાગે છે કે ઘડપણ જો આટલું આ દિવસે પ્રતિદિન આમાં વધારો થતો જાય છે, આશ્રમો વધતા જાય છે, મા બાપોનું ઘર છૂટતું જાય છે અને આશ્રમના સહારે પાછલી જિંદગી કાઢે છે. હિંચકા પર બેસીને આંખો તલસતી હોય છે, દરવાજા તરફ જોજો કરતી હોય છે કે ક્યારે મારો દીકરો આવશે. અરે દીકરાનો કોઈક ફોન આવ્યો કે દીકરીનો
તો બહાર 2-2 કલાક અગાઉ બેસી જાય કે હા બેન પાછો આવીને જતો ન રહે, મને ભૂલી ના જાય, અંદર આવતા ઓળખી ના શકે, મતલબ રૂમ સુધી પહોંચે નહીં, કેટલી દ્વિધા હોય છે. એ છોકરાને મળવાનો આનંદ પણ હોય છે અને જ્યારે છોકરો જાય છે તેની આંખમાં આંસુ હોય છે કે હવે તું પાછો ક્યારે આવીશ, ક્યારે મળીશ. આ તકલીફ મેં નજર જોઈ છે અને રાતોના રાત તો કદાચ મને પણ ઊંઘ નથી આવતી. કહેવાય છે કે આ બધી અસરો જોઈને એવું કહી શકાય ખરું કે સરકારે, હું તો ગવર્મેન્ટને ઓલવેઝ કાયમ કહું છું, રોનકભાઈ આપ તો મારે ત્યાં આવેલા છો ને આપે મળેલા છો વડીલોને, કે હું ગવર્મેન્ટને ખાસ એક રિક્વેસ્ટ કરું છું, સાહેબ બોલીએ છીએ આપણે, હર્ષભાઈ સંઘવીએ પણ હમણાં કંઈક કીધું હતું સિનિયર સિટીઝન માટે, બોલીએ નહીં કરી બતાવો. બોલવાનો સમય હવે પતી ગયો છે, ક્યાં સુધી આપણે બોલ્યા કરશું? ક્યારેક તો એક્શન લો, ક્યારેક તો જ્ઞાતિના જે લોકો આગેવાનો છે આગળ આવો. બોલીને શું કર્યું આપણે? એક ને એક ઘટના વધતી જાય છે દિન પ્રતિદિન, હજી કયા આરે આપણે અહીં ઉભા રહીશું? તો સંગઠિત થાવ આપણે બધા. ડિમ્પલબેન આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, એક માં દીકરા કે દીકરીને 9 મહિના સુધી પેટમાં રાખે છે, પાળે છે, એને જીવ આપે છે, જન્મ આપે છે. 21 વર્ષ સુધી એ માં રાત દિવસ એક કરી દીકરાને મોટો કરે છે અને વહુ પણ એ માએ દીકરો જણ્યો હોય છે ને એટલે એ ઘરમાં પ્રવેશી શકે છે. એક માં અને એનો પતિ એટલે કે દીકરાનો બાપ બંને મળી 21 વર્ષ સુધી દીકરાની ચિંતા કરે છે. 21 વર્ષનો દીકરો થાય, વહુ લઈ આવે, પછી એ જ મા બાપ એને કકડાટિયા લાગે છે. દીકરો કે દીકરી કે એની વહુ એ ન ભૂલે. આજે એ વૃદ્ધ માતાના ખરાબ દિવસો છે. કાલે તમે પણ વૃદ્ધ થવાના છો. આજે તમે તમારી સાસુને બહાર મોકલો છો, રઝળતી મૂકો છો, તમારી માને રઝળતી મૂકો છો. કાલે તમારા ઘરમાં તમારી વહુ આવશે અને તમારો એ દીકરો તમારી વહુની વાત માનીને તમને જ રઝળતો મૂકશે. મહેરબાની કરીને આ પ્રથાથી બહાર નીકળો. દુઃખની વાત એ છે સૌથી વધુ આ પ્રકારના કિસ્સા ભદ્ર સમાજમાં થાય છે, શિક્ષિત સમાજમાં પણ થાય છે. મને ગર્વ છે માલધારી રબારી સમાજ માટે કે એમાં જ્યારે પણ કોઈ પણ મા બાપને વૃદ્ધાશ્રમ મોકલે છે ને એટલે આખી નાત ભેગી થઈ એ દીકરો હોય દીકરી હોય કે વહુ એને નાત બહાર મૂકે છે, નાત બહાર મૂકે છે. અને ગર્વ છે સમાજ માટે કે આવી પરંપરા પાડી છે. બસ તમારે ઘરની બહાર ના જવું હોય ને તો તમારા મા બાપને ઘરની બહાર ના મોકલતા, વૃદ્ધાશ્રમમાં ના મોકલતા, નહીતર તમારા એ જ દિવસ આવશે, એ જ દિવસ આવશે